વિદ્યાર્થી મિત્રો, સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ જેલ રોડ, ભાવનગર વતી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આપણે ઓનલાઈન શિક્ષણની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. થોડા દિવસો આપણે પ્રત્યક્ષ શિક્ષણ મેળવ્યું કે જેની અંદર મેં વાત કરી હતી કે હવે આપણા માટે મહત્વનું છે 10મા ધોરણનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારા મહત્વના ધોરણને ધ્યાનમાં રાખી અને ધીમે ધીમે આપણે 10મા ધોરણના અભ્યાસની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ફરી એક વખત આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ઓનલાઈન શિક્ષણની અંદર હું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે જે ચર્ચા કરવાની છે એ પાઠ 1 કે જેનું નામ છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. આ પાઠ જે છે એના વિવિધ મુદ્દાઓ જે છે એની ચર્ચા કરવાની છે. પરંતુ આજે જે આપણે ચર્ચા કરીશું એ તમારે અગાઉના ધોરણની અંદર, એટલે કે હાલ તમે 9મા ધોરણમાં છો, પરંતુ આપણે જે 10મા ધોરણની પાઠની આ ચર્ચા કરીએ છીએ એની શરૂઆત કરીએ એ પહેલા એની પૂર્વ ભૂમિકા સ્વરૂપે થોડું આપણે જે છે એ અગાઉના, એટલે કે 9મા ધોરણની અંદર આ પાઠને સંલગ્ન જે માહિતી જે છે એ માહિતી જે આપણા માટે ઉપયોગી છે એની ચર્ચા આપણે શરૂઆતમાં કરીશું અને ધીમે ધીમે આપણે એ પાઠ જે છે એની સમજ છે એ મેળવતા જઈશું. મિત્રો, આ લેક્ચરની અંદર આપણે જે ચર્ચા કરવાની છે એ તો કે આપણા અભ્યાસના મુદ્દાઓ આજના જે છે એ આપણા જે અભ્યાસના મુદ્દાઓ જે છે એમાં 1 થી 18 તત્વ અને એની સંજ્ઞાઓનો પરિચય આપણે છે એ મેળવવાનો છે. આપણો જે બીજો મુદ્દો જે છે એ આજે 1 થી 18 તત્વ જે છે એની સંજ્ઞા વિશે, એની ઇલેક્ટ્રોન રચના, એની આધાર આપણે જે એની ઇલેક્ટ્રોન રચના જે છે એની સમજ છે એ આપણે મેળવવાની છે. દ્રવ્યના ફેરફારો કે જેમાં ભૌતિક ફેરફાર આવે અને રાસાયણિક ફેરફાર આવે એની વાત કરવાની છે. એની વ્યાખ્યા, એના ઉદાહરણ, એની વાત કરવાની છે. અને આપણો જે પાઠનો મુદ્દો છે એ રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણો. એમાં આ જે રાસાયણિક ફેરફાર જે છે, જેને રાસાયણિક પ્રક્રિયા પણ કહેવામાં આવે છે, એની આજે માત્ર વ્યાખ્યા અને એની ઉદાહરણ જે છે એની ચર્ચા કરવાની છે. તો મિત્રો, આજે આપણે આટલા મુદ્દાઓ જે છે એ મુદ્દાઓની આપણે ચર્ચા કરીશું અને આપણા અભ્યાસની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ફરી એક વખત આપ સૌ વિદ્યાર્થી મિત્રોને હું આવકારું છું. મિત્રો, કીધું એ પ્રમાણે સૌથી પહેલા આપણે જે વાત કરવાની છે એ કે ભાઈ તત્વ વિશે વાત કરવાની છે. પહેલી તો વસ્તુ એ કે તત્વ જે છે એ તત્વની આપણે જે કહેવાય કે માહિતી કોણે આપી. ઈસવીસન 1661ની અંદર રોબર્ટ બોયલ નામનો વૈજ્ઞાનિક થઈ ગયો અને આ રોબર્ટ બોયલ નામના વૈજ્ઞાનિકે તત્વ શબ્દ જે છે એ તત્વ શબ્દનો ઉપયોગ એણે કર્યો હતો. મિત્રો, એની પછી જે વૈજ્ઞાનિક આવ્યો કે જેનું નામ હતું એન્ટોની લેવોઇઝિયર, જે રોબર્ટ બોયલે તત્વ શબ્દનો ઉપયોગ કર્યો એની વ્યાખ્યા જે છે એ આ ફ્રેન્ચ વૈજ્ઞાનિકે આપી. શું વ્યાખ્યા આપી એને મિત્રો? તો કે દ્રવ્યના મૂળભૂત સ્વરૂપને તત્વ કહે છે. મિત્રો, યાદ રાખજો બરોબર, દ્રવ્યના મૂળભૂત સ્વરૂપને તત્વ કહે છે, જેનું રાસાયણિક પ્રક્રિયા દ્વારા સરળ પદાર્થોમાં વિભાજન. ફરી એક વખત કે દ્રવ્યના મૂળભૂત સ્વરૂપને તત્વ કહે છે કે જેનું રાસાયણિક પ્રક્રિયા દ્વારા આપણે વિભાજન કરી શકતા નથી. મિત્રો, આ તત્વ જે છે એ તત્વને એની વિદ્યુત વાહકતાના આધારે 3 ભાગની અંદર એને વર્ગીકૃત કરવામાં આવ્યા: ધાતુ,
અધાતુ અને અર્ધધાતુ, આમ 3 પ્રકારે છે એને વર્ગીકૃત કર્યા. હાલની અંદર અહીંયા લખ્યું છે એ પ્રમાણે 100 પણ 108 તત્વથી વધારે તત્વ જાણીતા છે. આ જે તત્વ જે જાણીતા છે 100 તત્વથી વધારે, એમાંના 92 તત્વ એવા છે મિત્રો કે જે આપણને કુદરતમાંથી પ્રાપ્ત થાય છે, એટલે કે કુદરતી રીતે આપણને મળી આવે છે. જ્યારે બાકીના જે તત્વ છે એ માનવ નિર્મિત છે, એટલે કે માનવી દ્વારા એનું સર્જન છે એ થયેલું છે. આમાંના જે તત્વ છે મિત્રો કે જે મોટા ભાગના તત્વો એવા છે કે જે ઘન સ્વરૂપે હોય છે. ખાસ યાદ રાખજો મિત્રો, મોટા ભાગે કેવા સ્વરૂપે આપણને પ્રાપ્ત થાય છે? ઘન સ્વરૂપે પ્રાપ્ત થાય છે. જ્યારે આપણા ઓરડાના તાપમાન એટલે કે રૂમ ટેમ્પરેચર, અત્યારે આપણે જે બેઠા છીએ એ રૂમની અંદર એ જે ટેમ્પરેચર છે એ ટેમ્પરેચર એટલે એને રૂમ ટેમ્પરેચર કહેવાય. ઓરડાના તાપમાને જે કહીએ કે 11 તત્વ છે એ વાયુ સ્વરૂપે હોય છે, એટલે કે ગેસિયસ સ્ટેટની અંદર છે એ હોય છે. જ્યારે ઓરડાના તાપમાને 2 એવા તત્વ છે કે જે પ્રવાહી સ્વરૂપે હોય છે, બ્રોમિન અને મર્ક્યુરી. તમારે મિત્રો પરીક્ષાની અંદર આપણે ટેસ્ટની અંદર આવું પૂછી શકીએ કે ભાઈ ઓરડાના તાપમાને ખાલી જગ્યા તત્વ વાયુ સ્વરૂપે હોય છે, ઓરડાના તાપમાને કયા તત્વ પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે? આપણે કીધું 11 તત્વ વાયુ સ્વરૂપે હોય છે, જ્યારે 2 તત્વ જે છે એ પ્રવાહી સ્વરૂપે જોવા મળતા હોય છે, જેમાં નામ બ્રોમિન અને મર્ક્યુરી. જ્યારે ઓરડાના તાપમાનથી થોડા ઊંચા તાપમાને જાઓ, એટલે કે કેલ્વિનની અંદર આપણે એનું માપન કરીએ 303 કેલ્વિન, આપણને ખબર છે કે એમાંથી 273 બાદ કરીએ તો લગભગ 30 અંશ સેન્ટીગ્રેડ જેટલું તાપમાન થાય. તો ગેલિયમ અને સીઝિયમ ધાતુ છે એ પ્રવાહી સ્વરૂપે આપણને મળે છે. તો તમને એવું પણ પૂછી શકે કે ભાઈ ઓરડાના તાપમાનથી થોડા વધારે તાપમાને, એટલે કે 303 કેલ્વિન તાપમાને છે એ કઈ 2 તત્વ જે છે એ આપણને પ્રવાહી સ્વરૂપે છે પ્રાપ્ત થાય છે? તો ગેલિયમ, સીઝિયમ કે જે આપણને એ પ્રવાહી સ્વરૂપે મળતા હોય છે. મિત્રો આ આપણે તત્વ વિશેની એક નાની એવી સમજ, ટૂંકી સમજ મેળવી. શબ્દ કોણે આપ્યો, એની વ્યાખ્યા કોણે આપી, કેટલા તત્વ જાણીતા છે, કેટલા મોટાભાગના તત્વ ઘન સ્વરૂપે જોવા મળે છે અને કેટલા તત્વો વાયુ સ્વરૂપે જોવા મળે છે, કેટલા તત્વો પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે. તો આ એક સામાન્ય સમજ હતી અને આ સમજ બેઝિક ખ્યાલ જે છે, પાયાનો ખ્યાલ, જ્યારે આપણે પાઠનો આપણે અભ્યાસ કરતા હોઈએ ત્યારે આપણને ખ્યાલ હોવો જરૂરી છે. મિત્રો એની પછી જે આપણે વાત કરવાની છે એ કે જે આપણો અભ્યાસનો મુદ્દો હતો, એમાં મેં કહેલું હતું તમને કે આપણે જે કહીએ કે 1 થી 18 તત્વ, 1 થી 18 તત્વ જે છે એ 1 થી 18 તત્વ વિશેની આપણે વાત કરવાની છે. તમારી સ્ક્રીનમાં, આપણે સ્ક્રીનમાં તમે જોઈ શકશો, એક આખું મેં કોષ્ટક રજૂ કરેલું છે 1 થી 18 તત્વનું છે. સૌથી પહેલા માત્ર અને માત્ર આપણે પહેલા એની ઉપર નજર કરીએ, એના પરમાણુ ક્રમાંક અને એની સંજ્ઞા જે છે. એ સ્ક્રીન જે છે એ તમે જોઈ શકો છો મિત્રો. અહીંયા 1 થી 18 તત્વ મેં આપેલા છે. હાઇડ્રોજન કે જેની સંજ્ઞા H છે, હિલિયમ જેની સંજ્ઞા He છે, લિથિયમ કે જેની સંજ્ઞા Li, બેરિલિયમ Be, બોરોન કે જેની સંજ્ઞા B, કાર્બન જેની સંજ્ઞા C છે, નાઇટ્રોજન જેની સંજ્ઞા કેપિટલ N છે, ઓક્સિજન કે જેની સંજ્ઞા O છે, ક્લોરીન કે જેની સંજ્ઞા F, નિયોન
કે જેની સંજ્ઞા Ne છે, સોડિયમ કે જેની સંજ્ઞા Na છે, મેગ્નેશિયમ જેની સંજ્ઞા Mg છે, એલ્યુમિનિયમ કે જેની સંજ્ઞા Al છે, સિલિકોન Si, ફોસ્ફરસ P, સલ્ફર S, ક્લોરીન Cl અને આર્ગોન Ar. મિત્રો, આપણે જ્યારે સ્કૂલની અંદર અભ્યાસ કરતા હતા ત્યારે મેં તમને આ વસ્તુ સમજાવેલી પણ છે કે દરેક તત્વ અને દરેક તત્વની સંજ્ઞા, ખાસ કરીને 18 તત્વની સંજ્ઞા તો આપણને ખબર જ હોવી જોઈએ આ તબક્કે. અને ત્યારે પણ મેં તમને સમજાવેલું કે આ દરેક તત્વ જે છે એ તત્વની સંજ્ઞા શાના આધારે આપવામાં આવી છે કે ભાઈ અંગ્રેજી નામ છે, લેટિન છે, ગ્રીક નામ છે, એનો જે સ્પેલિંગ બને છે અને એ સ્પેલિંગનો પહેલો અને બીજા મૂળાક્ષરનો ઉપયોગ કરી અને એની સંજ્ઞા આપવામાં આવી છે. પહેલો જે મૂળાક્ષર છે હંમેશા કેપિટલ લેવામાં આવે છે, જ્યારે પહેલો અને બીજો અથવા અન્ય કોઈ મૂળાક્ષર એ સ્પેલિંગમાંથી લેવામાં આવે છે ત્યારે એને સ્મોલ લેટર્સની અંદર, જેને આપણે લઘુલિપિની અંદર છે કે એ લખવામાં આવે છે. બાજુમાં જ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે એનો પરમાણ્વીય ક્રમાંક આપેલો છે. હાઇડ્રોજન છે એનો પરમાણુ ક્રમાંક 1, હિલિયમનો 2, લિથિયમનો 3, બેરિલિયમનો 4, બોરોનનો 5, કાર્બનનો 6, નાઇટ્રોજનનો 7, ઓક્સિજન 8, ફ્લોરિન 9, નિયોન 10, સોડિયમ ક્રમાંક, મેગ્નેશિયમનો 12, એલ્યુમિનિયમનો 13, સિલિકોનનો 14, ફોસ્ફરસનો 15 છે, સલ્ફરનો 16 છે અને ક્લોરીનનો 17 અને આર્ગોનનો 18 છે. મિત્રો, આ 18 તત્વને તમારે યાદ રાખવા હોય તો એક વાક્ય તમારે યાદ રાખવાનું. આ વાક્ય શું છે કે જેથી કરી તમે આખા 18 તત્વ યાદ રહી જાય? તો કે હા, હિલી, બેબો, કાના, ઓફ, ની, સો, મેએ, સીફોસ, આ એક એક અક્ષર તમે યાદ રાખશો એટલે આખું જે 18 તત્વ છે એ યાદ રહી જશે. 18 તત્વ, એની સંજ્ઞા, એનો પરમાણુ ક્રમાંક યાદ રાખવો જરૂરી છે. આપણે અગાઉ શીખી ગયા છે કે એમાં જેટલા પ્રોટોન હશે એટલા જ ઇલેક્ટ્રોનની સંખ્યા હશે. હાઇડ્રોજનમાં 1 પ્રોટોન તો ઇલેક્ટ્રોન 1, હિલિયમમાં 2 પ્રોટોન તો ઇલેક્ટ્રોન 2. એમ આર્ગોનની અંદર જો 18 પ્રોટોનની સંખ્યા હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 18 હશે. જ્યારે ન્યુટ્રોનની સંખ્યા પણ એટલી જ હશે, સમાન હશે, પણ ક્યારેક એ અમુક તત્વમાં એ પ્રોટોન કરતા ન્યુટ્રોનની સંખ્યા 1 થી 2 વધારે હોય છે. અને બાજુમાં એની કઈ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવે છે અને એની સંયોજકતા અહીંયા આપણે દર્શાવેલી છે મિત્રો, જે હમણાં આગળ આપણે સમજીશું. એની બાહ્યતમ કક્ષામાં, જે બાહ્યતમ એટલે છેલ્લી કક્ષા, આપણે હમણાં આગળના મુદ્દાની અંદર એની વિસ્તૃત ચર્ચા કરીશું, એને એની સંયોજકતા કહેવાય. પરંતુ અત્યારે અહીંયા આટલું તમને યાદ રહી જવું જોઈએ. 18 તત્વ, એના નામ જે છે એ, એની સંજ્ઞા, એનો પરમાણુ ક્રમાંક. હવે આપણે જે વાત કરવાની છે, જે એની ઇલેક્ટ્રોન રચના વિશે જે વાત કરવાની છે કે ભાઈ એની આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો કે ભાઈ આજે નિલ્સ બોહર નામનો જે વૈજ્ઞાનિક હતો, એ નિલ્સ બોહર નામના વૈજ્ઞાનિકે આપણે જે આગળ વાત કરી 1 થી 18 જે તત્વ હતા, તો એના પરમાણુના બંધારણ કઈ રીતે, ઇલેક્ટ્રોન બંધારણ કઈ રીતે આપણે કરી શકીએ, લખી શકીએ, તો એ માટેની એક સમજ જે છે એ એણે આપી છે કે ભાઈ એણે એવું કીધું કે પરમાણુમાં ઇલેક્ટ્રોનની સ્વતંત્ર કક્ષા તરીકે ઓળખાતી અમુક ચોક્કસ કક્ષાને માન્ય કક્ષા તરીકે ગણવામાં આવે છે. અને એ સ્વતંત્ર કક્ષામાં એટલે કે માન્ય કક્ષામાં પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરતો નથી. જેમાં આપણે યાદ રાખવાનું છે
કે ભાઈ આ કક્ષા જે છે, કોષ જે છે, જેને ઉર્જા સ્ત્રોત સ્તર તરીકે આપણે ઓળખીએ છીએ, તો એને નામ એક ચોક્કસ આપવામાં આવ્યું છે, કે એલ એમ એન, જેમાં એ કક્ષાને દર્શાવવા માટે એન નો ઉપયોગ થાય છે. તો પહેલી કક્ષા એટલે એને કે અહીંયા આગળ જોઈ શકો છો. માનો કે આપણે એનું પરમાણુનું બંધારણ દર્શાવવું હોય મિત્રો, અહીંયા આગળ આ જે છે કેન્દ્ર છે બતાવેલું છે. n બરાબર 1 એટલે કે એને પહેલી કક્ષા કહેવાય, n બરાબર 2 એટલે L એટલે કે એને બીજી કક્ષા કહેવાય, અને n બરાબર 3 એટલે કે M એટલે કે ત્રીજી કક્ષા, અને n બરાબર 4 એટલે કે N કેપિટલ N જેને ચોથી કક્ષા કહેવાય. ટૂંકમાં મિત્રો આપણે યાદ રાખવાનું કે પહેલી કક્ષા એટલે કે, બીજી કક્ષા L, ત્રીજી કક્ષા M અને ચોથી કક્ષા N. તો આ રીતે નિલ્સ બોર નામના વૈજ્ઞાનિકે પરમાણુ બંધારણ અંગેની જે અભિધારણા જે છે આપણે રજૂ કરી મિત્રો. હવે એ જ વસ્તુને આગળ આપણે સમજીએ એ મેળવીએ કે ભાઈ આ જે બંધારણની કક્ષા રજૂ કરી, તો આપણે એને કેવી રીતે ઇલેક્ટ્રોનને વહેંચી શકાય? તો કે પરમાણુઓની વિભિન્ન કક્ષામાં ઇલેક્ટ્રોન છે એની વહેંચણી બોહર અને બરી નામના વૈજ્ઞાનિકે સૂચવી હતી. આ ખાસ યાદ રાખજો મિત્રો. કયા બે વૈજ્ઞાનિક? બોહર અને બરી, કે જેણે જુદા જુદા સ્તર અથવા તો કોષમાં ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવવા માટે એક ચોક્કસ નિયમો આપ્યા. એ ચોક્કસ નિયમોને આધારે આપણે આપણે ઇલેક્ટ્રોન જે છે એનું બંધારણ છે આપણે રજૂ કરી શકીએ છીએ. ચોક્કસ નિયમની અંદર એને એ કક્ષામાં હાજર રહેલા, એટલે કે કઈ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આપણે સમાવી શકીએ એના માટેનું એક સૂત્ર આપ્યું, જે સૂત્ર છે 2n², જ્યાં n છે એ કક્ષાનો ક્રમ અથવા તો એ ઉર્જા સ્તરનો ક્રમ સૂચવે છે. જેમ કે n બરાબર 1 લઈએ, જેને આપણે પહેલી કક્ષા કહેવાય. અહીંયા ફરી એક વખત તમે જોઈ શકો છો, બતાવેલું છે n એટલે 1. અહીંયા આવે એ પ્રમાણે આપણે જોઈએ મિત્રો કે ભાઈ જુદી જુદી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા આપણે નીચે મુજબ દર્શાવી શકાય. પહેલી કક્ષા અથવા તો કે કક્ષા જેને કહીએ છીએ, કે જેની અંદર મહત્તમ ઇલેક્ટ્રોન, સૂત્ર પ્રમાણે જાઓ 2n², n બરાબર 1 લ્યો, 2 1 નો વર્ગ, 1 નો વર્ગ 1 થાય 2. એટલે અહીંયા તમે જો આકૃતિ જે દર્શાવી છે તમારી સમક્ષ, n બરાબર 1 એટલે પહેલી કક્ષા, તમે અહીંયા જો ગ્રીન ઓલામાં બતાવેલું છે કે લખેલું છે, અને એ કે કક્ષાની અંદર તમે 2 ઇલેક્ટ્રોન, વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોનને તમે સમાવી શકો છો. એ તે ઉર્જા સ્તરનો બીજો એટલે કે બીજી કક્ષા લઈએ, L કક્ષા. તો n બરાબર 2 લ્યો, 2 નો વર્ગ 4, 4 દુ 8. તો અહીંયા જોઈ શકો છો L, અને L કક્ષાની અંદર તમે જોઈ શકો છો 8 ઇલેક્ટ્રોનને આપણે સમાવી શકીએ છીએ. એ જ રીતે મિત્રો ત્રીજી કક્ષા એટલે કે M કક્ષા, n બરાબર 3 લ્યો, 3 નો વર્ગ લ્યો, 3 નો વર્ગ 9, 9 દુ 18. એટલે કે M કક્ષા, અને M કક્ષાની અંદર 18 ઇલેક્ટ્રોન. અને એ જ રીતે n બરાબર 4 લ્યો, 4 નો વર્ગ 16, 16 દુ ને 32. n કક્ષામાં 32 ઇલેક્ટ્રોન જે આપણે સમાવી શકીએ છીએ વધુમાં વધુ. અહીંયા તમારી સમક્ષ સ્ક્રીન ઉપર આપ સૌ વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે કઈ કક્ષાની અંદર આપણે વધુમાં વધુ ઇલેક્ટ્રોનને સમાવી શકીએ છીએ. તો યાદ રાખવાનું, કે કક્ષા જેની અંદર 2 ઇલેક્ટ્રોન, L કક્ષા જેમાં 8 ઇલેક્ટ્રોન, M કક્ષા જેમાં 18 ઇલેક્ટ્રોન, અને N કક્ષા કે જેમાં 32 ઇલેક્ટ્રોનને આપણે સમાવી શકીએ છીએ. તો સૌથી બહારની
જે કક્ષામાં મહત્તમ 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય છે. મિત્રો આ યાદ રાખવાનું કે સૌથી બહારની મહત્તમ કક્ષા જે છે એ સૌથી બહારની કક્ષામાં મહત્તમ તમે 8 ઇલેક્ટ્રોનને સમાવી શકો છો. અને પરમાણુમાં જ્યાં સુધી અંદરની કક્ષાઓ ઇલેક્ટ્રોન સંપૂર્ણ ભરાઈ ન જાય ત્યાં સુધી ઇલેક્ટ્રોનની કક્ષામાં દાખલ થતા નથી. ટૂંકમાં કક્ષા ઇલેક્ટ્રોનથી તબક્કાવાર ભરાય છે. મિત્રો ઘણી વખત ત્યારે મેં કીધેલું કે આપણા કરતા માણસ કરતા ઇલેક્ટ્રોન સમજુ છે કે પહેલી કક્ષા સંપૂર્ણ ભરાઈ જશે. પહેલી કક્ષા સંપૂર્ણ ભરાઈ ગયા પછી જ બીજી કક્ષાની અંદર ઇલેક્ટ્રોન છે દાખલ થાય છે. જ્યાં સુધી એક કક્ષા સંપૂર્ણપણે ન ભરાઈ જાય ત્યાં સુધી અન્ય કક્ષાની અંદર ઇલેક્ટ્રોન દાખલ થશે નહીં. અને આપણે હમણાં જ મેં કીધું એ પ્રમાણે કે બાહ્યતમ કક્ષાની અંદર તમે મહત્તમ 8 ઇલેક્ટ્રોન છે એ 8 ઇલેક્ટ્રોનને તમે સમાવી શકો છો. હવે 1 થી 18 તત્વના પરમાણુનું બંધારણ આકૃતિ સહિત અહીંયા મેં તમારી સમક્ષ સ્ક્રીન ઉપર રજૂ કરેલું છે. અમુક તત્વના પરમાણુ બંધારણની સમજ તમને હું આકૃતિ ઉપરથી આપું છું. મિત્રો અહીંયા આગળ સૌથી પહેલું જે છે આપણે અહીંયા જોઈએ કે ભાઈ માનો કે પરમાણુ ક્રમાંક 2 જે હિલિયમનો છે. તો મિત્રો આપણને ખબર છે કે હિલિયમ જે છે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો મિત્રો અહીંયા હિલિયમ છે એ નો પરમાણુ ક્રમાંક 2 છે એટલે 2 ઇલેક્ટ્રોન છે. એટલે 2 ઇલેક્ટ્રોન એ પહેલી કક્ષાની અંદર સમાઈ જશે. એટલે પહેલી કક્ષામાં અહીંયા 2 ઇલેક્ટ્રોન છે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. મિત્રો એ જ રીતે અહીંયા તમે જોઈ શકો છો નાઇટ્રોજન કે જેનો પરમાણુ ક્રમાંક 7 છે. રેન્ડમલી હું તમને સમજાવું છું. 18 તત્વના એ નથી સમજાવતો. નાઇટ્રોજન જેનો પરમાણુ ક્રમાંક 7 છે. મિત્રો ગ્રીન કલર લીલો કલર વાળો ભાગની જે આકૃતિ બતાવેલી છે એમાં તમે જોઈ શકો છો નાઇટ્રોજન સંજ્ઞા N જે એનું પરમાણુ કેન્દ્ર સૂચવે છે. 7 છે એમાંથી પહેલા 2 ઇલેક્ટ્રોન જે પહેલી કક્ષાની અંદર દાખલ થાય છે. બાકી વધ્યા 5 ઇલેક્ટ્રોન કે જે કક્ષાની અંદર છે એ સમાય છે. મિત્રો એ જ રીતે ઓક્સિજન છે કે જેમાં 8 પરમાણુ ક્રમાંક પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન બાકી વધ્યા 6 ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં સમાઈ જશે. એ જ રીતે તમે મિત્રો છે અહીંયા આગળ નિયોનનો પરમાણુ ક્રમાંક 10 છે. 10 પરમાણુ ક્રમાંક એટલે 10 ઇલેક્ટ્રોન છે. એટલે પહેલી કક્ષા જે છે એની અંદર 2 ઇલેક્ટ્રોન અને બાકી 8 વધ્યા કે જે બાહ્યતમ કક્ષામાં આપણે કીધું હતું કે વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય છે. એટલે બીજી કક્ષા જે છે કે જેની અંદર 8 ઇલેક્ટ્રોન છે એ એમાં સમાઈ જશે. એ જ રીતે અહીંયા આગળ આપણે મિત્રો જોઈએ કે તમને માનો કે સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાશે. બીજી કક્ષામાં 8 જે મહત્તમ 8 ઇલેક્ટ્રોન એ બાહ્યતમ કક્ષા સમાવી શકે છે. હજુ પણ 1 ઇલેક્ટ્રોન બાકી રહેશે એટલે આપણે ત્રીજી કક્ષાની જરૂર પડશે અને એ ત્રીજી કક્ષાની અંદર એ ઇલેક્ટ્રોન છે એ અંદર સમાઈ જશે. એની પછી આવશે મેગ્નેશિયમ. તો મેગ્નેશિયમમાં પણ એ જ રીતે મિત્રો બનશે. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં 8 ને 2 10 થયા. એનો પરમાણુ ક્રમાંક 12 છે. હજુ 2 ઇલેક્ટ્રોન અહીંયા ત્રીજી કક્ષાની જરૂર પડશે એટલે ત્રીજી કક્ષાની અંદર છે એ બાકીના 2 ઇલેક્ટ્રોન છે સમાઈ જશે. એ તે એલ્યુમિનિયમ છે, સિલિકોન છે, ફોસ્ફરસ છે. આ દરેકની તમે ઇલેક્ટ્રોન રચના આ રીતે દર્શાવી શકો છો. એ જ રીતે આપણે જોઈએ તો આપણે 18મું તત્વ જે છે આપણો આર્ગોન છે. તો આર્ગોન જે છે કે જેની અંદર 18 પરમાણુ ક્રમાંક છે અને 18 પરમાણુ ક્રમાંક છે એટલે બીજી કક્ષામાં 8 અને ત્રીજી કક્ષામાં પણ 8 ઇલેક્ટ્રોન. તો અહીંયા તમે મિત્રો એક નોંધ કરીએ છે કે એની બાહ્યતમ કક્ષા, બાહ્યતમ એટલે છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન એ એની સંયોજકતા બતાવે છે.
પણ અહીંયા જોઈ શકો છો નિયોન અને આર્ગોન. આ નિયોન અને આર્ગોન છે એ તમારી સ્ક્રીન સમક્ષ તમે જોઈ શકો છો. નિયોનની પણ બંને કક્ષા સંપૂર્ણ ઇલેક્ટ્રોનથી ભરાયેલી છે, આર્ગોનની પણ સંપૂર્ણ કક્ષા ઇલેક્ટ્રોનથી ભરાયેલી છે. તો એ બંને જે છે તેની સંયોજકતા શૂન્ય થશે અને એ જે છે નિષ્ક્રિય વાયુ તરીકે ઓળખાય છે. એ જ રીતે હિલિયમ છે. તો હિલિયમની પણ અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો પહેલી કક્ષા કે જેની અંદર બે જે છે એ કક્ષા 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે, એટલે મહત્તમ ઇલેક્ટ્રોન ત્યાં સમાઈ ગયા એટલા માટે એ પણ એની સંયોજકતા શૂન્ય, પણ એને નિષ્ક્રિય વાયુ એટલે 3 છે નિષ્ક્રિય વાયુ કે જેની બાહ્યતમ કક્ષા સંપૂર્ણ ઇલેક્ટ્રોનથી ભરાયેલી છે. હિલિયમ, એની પછી નિયોન અને આર્ગોન. તો આમ આપણે જે આ સમજ મેળવી એક બેઝિક સામાન્ય જે સમજ છે કે જે આપણને આગળ જતા અમુક પાઠોની અંદર આ વસ્તુ ઉપયોગી થશે. 18 તત્વ છે એની સંજ્ઞા, ઇલેક્ટ્રોન રચના એ આપણને ખબર હોવી જોઈએ મિત્રો. એની પછી આજનો જે આપણો પાઠનો જે એક મુદ્દો છે એની ચર્ચા આપણે કરીએ તો આપણે વાત કરી હતી દ્રવ્યના ફેરફારો. એના 2 પ્રકાર, ભૌતિક ફેરફારો અને રાસાયણિક ફેરફારો. તો પહેલી વસ્તુ આપણે સમજ મેળવીએ કે ભાઈ આ ભૌતિક ફેરફારો કોને કહેવાય? ભૌતિક ફેરફારો એટલે શું? તો કે જે ફેરફાર દરમિયાન માત્ર પદાર્થની ભૌતિક અવસ્થા બદલાતી હોય, મતલબ કે એનો રંગ, આકાર આ જે છે એ, તો આ ફેરફારને ભૌતિક ફેરફાર કહેવાય. મિત્રો ફરી એક વખત, જે ફેરફાર દરમિયાન માત્ર પદાર્થની ભૌતિક અવસ્થા બદલાતી હોય એ ફેરફારને ભૌતિક ફેરફાર કહે છે. આ ફેરફારમાં પદાર્થના ભૌતિક ગુણધર્મમાં ફેરફાર થાય છે અને આ ફેરફાર કાયમી નથી. આ ફેરફાર મૂળભૂત પદાર્થ સાદી ભૌતિક ક્રિયાથી અથવા પ્રક્રિયા ઉલટાવી પાછો મેળવી શકાય છે. મિત્રો આ વાત હતી ભૌતિક ફેરફાર. ભૌતિક ફેરફાર કોની કહેવાય એની વાત કરી કે ભાઈ જેમાં માત્ર એની અવસ્થા બદલાતી હોય, એ અવસ્થા બદલાતી હોય એ ફેરફારને આપણે ભૌતિક ફેરફાર કીધા. આ ફેરફારમાં પદાર્થના ભૌતિક ગુણધર્મમાં ફેરફાર થાય એવું કીધું. ફેરફાર કાયમી નથી. સાદી ભૌતિક ક્રિયાથી અથવા પ્રક્રિયાથી ઉલટાવી પાછો આપણે એને મેળવી શકીએ છીએ. જેમ કે પાણીને તમે ગરમ કરો, વાયુ સ્વરૂપ ફેરવાય, ઠંડો પાડો, ફરી પાછું એના મૂળ સ્વરૂપમાં આવી જશે. અને કે પાણી હોય એને ખૂબ ઠંડુ કરો તો બરફ સ્વરૂપમાં, બરફને ઠંડો પાડો, પાણી સ્વરૂપમાં આવે, એને ગરમ કરો, ફરી પાછા એના પાણીના સ્વરૂપમાં આવી જશે. તો આ પ્રકારનો ફેરફાર જે છે એને ભૌતિક ફેરફાર કહે છે. રાસાયણિક ફેરફાર, જે ફેરફાર દરમિયાન પદાર્થનું રાસાયણિક સંઘટન બદલાતું હોય એ ફેરફારને રાસાયણિક ફેરફાર કહે છે. રાસાયણિક ફેરફાર કોને કહેવાય? જે ફેરફાર દરમિયાન પદાર્થનું રાસાયણિક સંઘટન એટલે કે એનું બંધારણ છે બદલાતું હોય એ ફેરફાર જે છે એને રાસાયણિક ફેરફાર કહે છે. અને આ ફેરફારમાં પદાર્થના ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મમાં ફેરફાર થતો હોય છે. આ ફેરફારની અંદર એ પદાર્થ જે છે એ પદાર્થના ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મ આ બંનેની અંદર એમાં ફેરફાર થતો હોય. આ ફેરફાર કાયમી છે, કાયમી ન હતો મિત્રો. અને આ ફેરફાર તમે કોઈ મૂળભૂત પદાર્થ પાછો તમે મેળવી ન શકો. એકવાર એમાં ફેરફાર થઈ ગયો, ફરી પાછો એ પદાર્થ આપણે મેળવી શકાતો નથી. એટલે પ્રક્રિયાને તમે ઉલટાવીને પણ પાછી મેળવી શકાતી નથી. કે કેલ્શિયમ કાર્બોનેટ એને તમે ગરમ કરો, કેલ્શિયમ ઓક્સાઇડને કાર્બન ડાયોક્સાઇડની અંદર રૂપાંતરિત થઈ જશે, પણ એને રિવર્સ પ્રક્રિયા કરીને, ઉલટ પ્રક્રિયા કરીને પછી પાછો આપણે મેળવી શકાતો નથી. તો મિત્રો આજે છે આપણે વાત કરી ભૌતિક ફેરફાર. ફેરફાર દ્રવ્યના ફેરફારોમાં 2 પ્રકારના ફેરફાર, ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર. કોને કહેવાય એની વ્યાખ્યા આપી અને સાથે સાથે એના ઉદાહરણ દ્વારા આપણે સમજ્યા.
તફાવત સ્વરૂપે પણ એનો આપણે સમજ છે એ મેળવી. અમુક ઉદાહરણો જોઈએ અને જેમ કે ભૌતિક ફેરફાર, ઝાડનું કાપવું, તવીમાં માખણનું પીગળવું, પાણી ઉકળીને વરાળ બનાવવું, પાણીમાં સામાન્ય ક્ષાર ઓગળાવવું, કાચા ફળ વડે ફ્રૂટ સલાડ બનાવવું, આ બધા ભૌતિક ફેરફારો છે મિત્રો. જ્યારે રાસાયણિક ફેરફારો જે છે, જે તિજોરીને કાટ લાગવો, પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરી પાણી છે એનું હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુમાં વિઘટન કરવું, કાગળ અને લાકડાનું સળગાવવું, આ બધા રાસાયણિક ફેરફારો છે. તો મિત્રો, આ જે ફેરફારો છે બંનેના ઉદાહરણો આપણે જોયા. હવે આપણા રોજિંદા જીવનની અંદર જે અમુક રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે, જે આપણે હમણાં કીધું રાસાયણિક એક પ્રકારનો ફેરફાર કહેવાય. એ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે ઉનાળામાં ઓરડાના તાપમાને મૂકેલું દૂધ જલ્દી બગડી જાય છે. તો અહીંયા સ્ક્રીન ઉપર તમે જો આ રીતે દૂધ મૂક્યું હોય તો એ તપેલીમાં રહેલું દૂધ બગડી જાય છે. લોખંડની વસ્તુ જેવી કે તવા, તપેલા, ખીલાને ભેજવાળી જગ્યામાં મૂકતા એને કાટ લાગે છે. અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો મિત્રો કે એ આ લોખંડની આ વસ્તુ જે હોય છે એને ભેજ લાગવાથી કાટ લાગતો હોય છે. દ્રાક્ષનું આથવણ થવું, અહીંયા આગળ જો આ બતાવેલી છે સ્ક્રીન ઉપર, તમને આ દ્રાક્ષ એનું આથવણ થવું, આ દ્રાક્ષનું આથવણ કરવું. એ ઉપરાંત ખોરાકનું રાંધવું, આ જે છે આ રીતે તમે જોઈતો હશે, મમ્મી ઘરે રસોડામાં રસોઈ કરતી હશે તો આ રીતે ખોરાક બનાવવો એ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે, રાસાયણિક ફેરફાર છે, જે અગાઉ આપણે ચર્ચા કરી. એના હજુ ઉદાહરણો છે મિત્રો. ખોરાક રાંધીએ, એ ખોરાક આપણે ખાઈએ તો ખોરાકનું પાચન થવું. શ્વાસોશ્વાસ દરમિયાન આપણે જે કંઈ પ્રક્રિયા થાય છે એ કે જે આપણે સામાન્ય આપણા રોજિંદા જીવનમાં જોવા મળે છે મિત્રો. તો આ પાઠની એક શરૂઆતનો પ્રાસ્તાવિક એક મુદ્દો હતો. અગાઉ આપણે જે ચર્ચા કરી એ બધા મુદ્દાઓ અગાઉના ધોરણની અંદર ભણી ગયા અને આ ધોરણની અંદર આપણને કઈ રીતે એ મુદ્દાઓ ઉપયોગી થાય છે એની આપણે ચર્ચા કરી. મિત્રો, સ્ક્રીન ઉપર બધા ઉદાહરણો છે, એ ઉદાહરણો જોશો. ખૂબ જ અગત્યના 2 માર્કની અંદર પૂછાઈ શકે. તો આજેના લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો જે કંઈ પણ આપણા મુદ્દાઓની ચર્ચા આજે કરવાની હતી, આ તમામ મુદ્દાઓ છે એની આપણે ઝીણવટપૂર્વક સમજ મેળવી. હું એવી આશા રાખું છું કે આપ સૌ વિદ્યાર્થી મિત્રોને આ તમામ મુદ્દાઓ સમજાઈ ગયા હશે. ફરી જ્યારે આપણે એક નવા લેક્ચરની અંદર મળીશું ત્યારે આપણે ફરી પાછા નવા મુદ્દાઓની ચર્ચા કરીશું. ફરી એક વખત આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને આ સાથે આપણે અહીંનું આ લેક્ચર છે અહીંયા પૂરું કરીએ છીએ. ધન્યવાદ.